હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખાતાકીય પરીક્ષા જેઓની લેવાની હતી તે ઓચિંતી સ્થગિત થઈ ગઈ। તો હવે એની પાછળનું કારણ શું છે એની વિગત આપણે આ વિડીયોમાં વિગતવાર જોઈશું, બરાબર। તો આની અંદર શું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમણે અચાનક નિર્ણય લઈ લીધો છે ને એમણે એવું વિચાર્યું છે કે જે શિક્ષણ નિરીક્ષકને આ બધા જે હતા વિસ્તરણ અધિકારી છે, કેળવણી નિરીક્ષક છે, એમની જે ખાતાકીય પરીક્ષા હતી, બરાબર, અલગ અલગ સંવર્ગના જે જિલ્લા શિક્ષણ નિરીક્ષક છે એમની, અને પછી પાછા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, બરાબર, લોઅર લેવલ અને હાયર લેવલ, આમની પણ ખાતાકીય પરીક્ષા 30 નવેમ્બરના રોજ યોજવાની હતી ને 1 ડિસેમ્બરના રોજ, બરાબર। આ કન્ફર્મ થઈ ગયું હતું। ઘણા દિવસથી ઘણા મિત્રો તૈયારી કરતા હતા અને ઘણા પૂરજોશમાં તૈયારી ચાલુ હતી અને અત્યારે પણ ચાલુ છે, પણ એમને એક આંચકો લાગી જવાનો છે। શું થયું છે એની વાત કરીશું આપણે આ વિડીયોમાં। તો એની વાત છે કે આ જે તે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર આપણી જે પરીક્ષા હતી એમાં પણ લાગી ગયું, એટલે કે પરંતુ લાગી ગયું। શું થયું એમાં એક આ ઠરાવ હતો, બરાબર, 31/8/21ના રોજ જે ઠરાવ થયેલો હતો એમાંથી પછી પાછળ જતાં એની અંદર સુધારો કરી દેવામાં આવ્યો। 11/11/24થી એક સુધારો કરવામાં આવ્યો અને એની અંદર શું કરી દેવાયું કે જે નવા કર્મચારીઓ માટે જે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી હતી, બરાબર, એ વિદ્યાર્થી એટલે કે એ ઉમેદવારોને, એ કર્મચારીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય ના રહે, એટલે શું થયું, રાજ્ય પરીક્ષા બોર્ડને થોડુંક દયા આવી ગઈ અને એમ થઈ ગયું કે નહીં ભાઈ, આમને પણ પરીક્ષા વ્યવસ્થિત તૈયારી થાય અને પૂરતો સમય મળી રહે, એના માટે આપણે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ જે તારીખ હતી એને અંદર ફેરફાર કરી દીધો। હવે આ તારીખ છે શું છે તમને ખબર છે? આ તારીખ મિત્રો સિક્રેટ રાખવામાં આવી છે, બરાબર, એટલે કે આની તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે એની વાત કરું છું। તો આની તારીખ છે રાજ્ય પરીક્ષાની બોર્ડની જે વેબસાઇટ છે www.sebexam.org પર સમયાંતરે પ્રસિદ્ધ કરી દેવામાં આવશે અને એની સંબંધિત જે તે ઉમેદવારો છે તમામે નોંધ લેવી એમ જાણ કરી દેવામાં આવેલું છે। એટલે મિત્રો હજુ પણ તૈયારી કાચી હોય તો જોરદાર તૈયારી કરી દો, બરાબર, અને આપણે બધાએ બઢતી મેળવી લેવાની છે અને પ્રમોશન મેળવી લેવાના છે, બરાબર। પરીક્ષા 100% આપણો પહેલો ફર્સ્ટ પ્રયત્ન હોય કે છેલ્લો પ્રયત્ન હોય, પણ બધાએ પાસ કરી દેવાની છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ટાળતા નહીં, કોમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો પ્રયત્ન મારી રીતે અવશ્ય કરીશ। જય હિન્દ।